Good morning, students. Welcome back again. With the new chapter, we are going to discuss our next videos. Now, see, the next chapter we are going to start is our chapter number 7. The name of chapter 7 is Permutations and Combinations. These two words are different for your dictionary. From the dictionary તમે જે ડિક્શનરીઓ જેટલી બી યુઝ કરી હશે ઇંગ્લિશ સબ્જેક્ટ ને રિલેટેડ એમાં ક્યાંય તમે આ વર્ડ્સ પરમ્યુટેશન્સ લિસન નહીં કર્યો હોય કાં તો રિટનમાં ક્યાંય જોયું નહીં. સેમ વે કોમ્બિનેશન્સ આ બી વર્ડ બહુ રેર કેસમાં તમે સાંભળ્યો હશે. બરાબર? આ બંને વર્ડ્સ જેટલા ડિફિકલ્ટ દેખાય છે એટલા ડિફિકલ્ટ નથી. ખ્યાલ આવે છે? Permutations and combinations both are the simple words and simple logical statements. આ બંને વસ્તુ એવી છે કે બે લોજિકલ છે અને બહુ જ સિમ્પલ છે. બરાબર? What do you mean by permutations? Permutations નો simple meaning in the simple language, permutations that means arrangements. Permutations that means arrangements. And the simple meaning of combinations is selections. The simple meaning of combinations is selections. मतलब હવે તમને ક્લિયર થશે કે permutations is our arrangements and combinations that means selections. चलो combination मतलब selections, permutations that means arrangements. હવે arrangement વસ્તુ તમને ખબર જ હશે કઈ વસ્તુ ક્યાં અરેન્જ કરવી, કેવી રીતે અરેન્જ કરવી. there are many ways to arrange anything. બરાબર? તમે કોઈ બી ઓબ્જેક્ટ્સ હોય એને કઈ રીતે અરેન્જ કરો, ડિફરન્ટ વેઝ થી તમે અરેન્જ કરી શકો છો. બરાબર? એ વસ્તુ ડિસ્કસ આપણે આ ટોપિકમાં કરવાની છે. in this chapter we have to discuss two separate topics. First one is permutation, that means our arrangements, and the second one is combination, that means our selections. આ બંને ડિસ્કશન કરવાનું છે અને આ બંને કમ્બાઈન કરીને બે અમુક સમ્સ હોય છે, બંનેનો યુઝ કરીને અમુક સમ્સ હોય છે. એ સમ્સ બે આપણે આગળ જતા જોઈશું, પણ એમાં બહુ ઓછા કેસમાં સમ્સ હોય છે. અત્યારે હાલ પૂરતું તમે સિમ્પલ મીનિંગ પણ આપણે બાજુમાં લખી રાખીએ જેથી તમને ખ્યાલ રહે. What do you mean by permutations? Permutations that means arrangements. એનો મતલબ શું થાય? Arrangements. Okay? And what do you mean by combinations? Combinations that means selections. એનો મતલબ છે selections. Now we are starting the first topic, permutations. આપણે permutations ટોપિક સ્ટાર્ટ કરીએ એના પહેલા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન મારે કરવું છે અને એ જે ડિસ્કશન કરવું છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. That discussion is most important for us and that is called fundamental principle of counting. Permutation સમજતા પહેલા આ સમજવું પડશે. Fundamental principle of counting. Principle of counting. This topic is most important for the discussions of permutations. એટલે આ ટોપિક આપણે ખાસ અન્ડરસ્ટેન્ડ કરવો પડશે. Fundamental principle of counting. આજના લેક્ચરમાં મોસ્ટલી થિયોરેટિકલ ટોપિકનું ડિસ્કશન થશે. કોઈ સમ્સ આપણે પ્રોપરલી સોલ્વ કરીશું કે એક્સરસાઇઝના કોઈ એક્ઝામ્પલ્સ કોઈ ડિસ્કશન આજે કરવાના નથી. ત્યારથી થિયોરી સમજી લો, એકવાર થિયોરી દિમાગમાં બેસી ગઈ, ખ્યાલ આવી ગયો, પછી બધું જ ક્લિયર થઈ જતું થશે. જોઈ લો, આ ટોપિક ડિસ્કસ કરતા પહેલા હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. આઈ એમ ગિવિંગ ધ એક્ઝામ્પલ. Suppose if
you forgot your password of your Android phone. બરાબર, તમારા Android phone નો પાસવર્ડ, કોઈની પાસે આઈફોન હશે એનો પાસવર્ડ 4 ડિજિટ નો જે પિન છે, બરાબર, એ પિન મતલબ પાસકોડ તમે ભૂલી ગયા છો. બરાબર, આવું માની તમે ભૂલી ગયા છો. તમે રિમેમ્બર કરવાનો ટ્રાય કરો છો, ઘણા બધા ટ્રાય કરો છો, બટ તાત્કાલિક તો યાદ આવતું નથી, અચાનક ભૂલી ગયા છો. હવે વાત થઈ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ડિસ્કસ કરો છો. તો તમે ડિફરન્ટ નંબર્સ મતલબ એઝ અ પાસકોડ ટ્રાય કરશો. હવે ટ્રાય કરો ને એટલે પહેલા ટ્રાયમાં એવું તો બનશે જ નહીં કે પહેલા ટ્રાયમાં તમારો રાઈટ પાસકોડ આવી જ જાય અને મોબાઈલ અનલોક થઈ જાય. અને તમને બી બધાને ખબર છે કે મેક્સિમમ 5 ટાઈમ્સ કે 10 ટાઈમ્સ તો ડિફરન્ટ કંપનીની ડિફરન્ટ પોલિસી હોય છે. તમે ટ્રાય કર્યા પછી મોબાઈલ પરમેનન્ટલી લોક થઈ જાય અને આપણે કંપનીના સેન્ટર પર જઈને અનલોક કરાવવો પડે, એના વગર થાય નહીં. બરાબર, એટલે આપણે એવું તો મૂર્ખામી નહીં કરીએ કે આડે ધડ ગમે તે પાસકોડ નાખી દઈશું. એવી મૂર્ખામી તો આપણે નહીં જ કરીએ. એટલા બધા આપણે મૂર્ખ તો નથી જ. વી આર નોટ ફુલિશ મેન. એટલે આપણે થોડુંક વધારે રિમાઇન્ડ કરીશું, વધારે મેમરાઇઝ કરી, રિમેમ્બર કરવાનો ટ્રાય કરી અને એટલીસ્ટ એકાદ બે ડિજિટ આપણે રિમેમ્બર કરી લઈશું ગમે તે. બરાબર, જો નહીં કરો ને તો 4 ડિજિટ ઇટ્સ ઇમ્પોસિબલ ફોર અસ. 4 ડિજિટ ઇમ્પોસિબલ છે. 0 થી લઈને 9 સુધીનો ફર્સ્ટ ડિજિટ, 0 થી લઈને 9 સુધીમાંથી કયો લેવો કન્ફ્યુઝન થઈ જશે. બીજો ડિજિટ, ત્રીજો ડિજિટ, ચોથો ડિજિટ, આમ જોવા જાવ તો હકીકતમાં ટોટલ 10,000 પાસપોર્ટ્સ બનશે. હવે તમે 10,000 ટાઈમ્સ પાસપોર્ટ નાખ કરો ત્યારે એકવાર તમે સક્સેસ થાઓ, બાકી બધામાં ફેલ થાઓ, બાકી બધામાં ફેલ થઈ જશે. ખ્યાલ આવે છે હું શું કહું છું? જે પાસપોર્ટ છે તમારો 4 ડિજિટનો, એમાં 0 to 9 ડિજિટ યુઝ થયા હશે. તમે 4 મૂકી દીધા તો એક પાસપોર્ટ થયો. કોઈ કેના છેલ્લો ડિજિટ 1 મૂકવો છે તો 0001 મૂક્યો, બીજો પાસપોર્ટ થયો. 0002 મૂક્યો, ત્રીજો પાસપોર્ટ થયો. આવી રીતે તમે જો પાસપોર્ટ બનાવવાનો ટ્રાય કરશો, લિસ્ટ કરવાનો ટ્રાય કરશો અને એટેમ્પ્ટ કરશો એ બધા, તો લગભગ 10,000 તમારા પાસપોર્ટ બનશે. અને એ 10,000 પાસપોર્ટમાંથી એક જ રાઈટ છે. વિચારો, તમે 10,000 નું લિસ્ટ બનાવશો ને એમાંથી કયો રાઈટ છે શોધવા જશો ને ગાંડા થઈ જશે. ઇટ્સ અ વેરી ટેડિયસ મેથડ. તો તમે થોડાક સ્માર્ટ બનવાનો ટ્રાય કરશો. એટલીસ્ટ એકાદો ડિજિટ યાદ કરવાનો ટ્રાય કરો. માની લો કે તમને ફર્સ્ટ ડિજિટ યાદ આવી ગયો કે મારો ફર્સ્ટ ડિજિટ, મારો ફેવરિટ નંબર છે 9, તો ફર્સ્ટ ડિજિટ મારો 9 છે, ફિક્સ છે. મારો ફર્સ્ટ ડિજિટ 9 છે એ ફિક્સ છે. ચાલો, તમારો ફર્સ્ટ ડિજિટ 9 છે, ફિક્સ છે, ટ્રાય કરી. હવે ઓપ્શન છે, હવે 3 ડિજિટ તમને ખ્યાલ નથી તો 3 ડિજિટ માટે પાછા સેમ વે, ફર્સ્ટ ડિજિટ તો 9 લેવા દીધો, બાકીના 3 ડિજિટ તમારે જાતે વિચારવાના પડશે. એટલે એનું લિસ્ટ બનાવો, એમાંથી સિલેક્ટ કરો કે કયો રાઈટ છે. તો 9 પછી 000 એટલે 9,000, પછી 9,001, 9,002, 9,003, લાસ્ટ 9,999, it's 9999. There are 1,000 passports are there. 9,000 થી લઈને 9,999 સુધીના પાસપોર્ટ્સ તમે કેલ્ક્યુલેટ કરો ને, લિસ્ટ બનાવો તો ટોટલ 1,000 પાસપોર્ટ્સ થાય અને એમાંથી એક રાઈટ હશે. થોડુંક વધારે ઈઝી થયું. જે ટેડિયસ હતું ને થોડુંક ઈઝી બને. હજુ બી અઘરું તો છે જ. સારું, હજુ બી તમે તમારા માઇન્ડને વધારે રિમેમ્બર કરીને તમને
સેકન્ડ ડિજિટ પણ યાદ આવી ગયો કે સેકન્ડ ડિજિટ મારો 1 છે એટલે 9 1 થઈ ગયો પહેલો ડિજિટ 9 બીજો ડિજિટ 1 દિમાગમાં આવી ગયો માની લો બરાબર હવે રહ્યા બે ડિજિટ હવે બે ડિજિટ માટે બી તમારા નંબર ઓફ વેટ્સ જોઈ લો ઘણા બધા ઓપ્શન્સ છે 00 પછી 01 02 03 04 05 09 અપ ટુ 99 100 પાસપોર્ટ સેવા બનશે 9100 થી માંડીને 9199 સુધીના તમે બધા લિસ્ટ આઉટ કરો there are 100 પાસપોર્ટ્સ અને એમાંથી એક રાઈટ છે એમાંથી જ એક રાઈટ છે બરાબર થોડુંક ઈઝી થયું ખ્યાલ આવ્યો ફરી એક હજુ બી એક નંબર યાદ આવી ગયો થર્ડ ડિજિટ સપોઝ માની લો કે 2 છે તો 912 અને લાસ્ટમાં ઓપ્શન્સ રહ્યા 0 1 2 3 4 5 2 9 મતલબ 10 જ પાસપોર્ટ્સ તમારા એટેમ્પ્ટમાં લેવા પડશે અને એમાંથી પર્ટિક્યુલર પાસપોર્ટ તમે લગાવશો એટલે પોસિબલ થઈ જશે તમારો મોબાઈલ અનલોક થઈ જશે ચારે ચાર યાદ આવી જાય તો વાર્તા જ પતી જાય બરાબર તો એક જ ઓપ્શન રહ્યો ને એ ચારે ચાર ડિજિટ યાદ આવી ગયા એક જ ઓપ્શન તો તમે વિચારી શકો છો કે કેટલા બધા ઓપ્શન્સ છે 4 ડિજિટ નો પાસકોડ મતલબ બહુ જ અઘરી વસ્તુ છે 10000 પાસપોર્ટ્સ બને એમાંથી એક જ રાઈટ હોય એટલે તમારો મોબાઈલ કોઈ અનનોન પર્સન ડાયરેક્ટલી વિધાઉટ હિન્ટ he can't open your phone તમારો ફોન ઓપન ના કરી શકે સેમ વે જો 6 ડિજિટ નો હોત તો શું થાય તો આનાથી ખરાબ હાલત થઈ જાય આનાથી પણ બહુ જ ખરાબ હાલત થઈ જાય તો વિચારી શકો છો પાસકોડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટીએમ નો પિન 4 ડિજિટ નો રાખવા પાછળનું રીઝન 2 ડિજિટ નો રાખ્યો હોય ને તો ઘણા બધા તમારું એટીએમ લઈ જઈને પૈસા કાઢી શકે કેમ તો 2 ડિજિટ નો હોય તો એને ઓપ્શન્સ કેટલા 00 થી લઈને 99 સુધી 100 ઓપ્શન્સ છે બરાબર એમાંથી રેન્ડમલી ટ્રાય કરીને ચાન્સ બાય ચાન્સ લાગી ગયો તો જ્યારે 4 ડિજિટ નો હશે તો 10000 ઓપ્શન્સ છે બાય ચાન્સ લાગવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ ગયા પ્રોબેબિલિટી તમે સ્ટડી કરી ચૂક્યા છો એટલે તમને ખ્યાલ હશે કે એની સક્સેસ થવાની પ્રોબેબિલિટી બહુ જ ઓછી છે ખ્યાલ આવ્યો ચલો હવે જોઈએ જે આપણો થિયરિટિકલ ટોપિક છે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ એની પર ફોકસ કરીએ એના પહેલા એક બીજો એક એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ ધ એક્ઝામ્પલ ઇઝ રિલેટેડ ટુ યુ મને તમારામાં જ ઇન્ટરેસ્ટ છે ને હું તમને કહું છું કે તમે બધા સ્ટુડન્ટ્સનું જ એક્ઝામ્પલ લઈને હું કામ કરું ને તો વધારે મજા આવે સપોઝ તમારામાંથી એક સ્ટુડન્ટ છે બરાબર એ સ્ટુડન્ટ ને કોઈ પાર્ટીમાં જવાનું છે બરાબર ત્યારે આપણે બધા કોવિડ-19 પેન્ડેમિક સિચ્યુએશનમાં જે છીએ એ પ્રમાણે જો કોઈ પાર્ટી અરેન્જ કરીને જવાનું હોય ને તો એટલો ઉત્સાહ હોય કે રેગ્યુલર ડેઝમાં આટલો બધો ઉત્સાહ નહીં બરાબર હા સોશિયલ ડિસ્ટન્સિંગની વસ્તુ બે નંબરની છે બટ કંઈક બહાર જવા મળે છે તો ખુશીનો માહોલ છે મજા બી આવે છે ખ્યાલ આવ્યો કે ઘરે બેઠા બેઠા કંટાળી ગયા છે તો ચલો તમે તમારામાંથી કોઈ એક સ્ટુડન્ટ્સને પાર્ટી માટે ઇન્વિટેશન છે પાર્ટીમાં જવાનું છે હવે કોણ પાર્ટી આપે છે આપણે મેટર નથી કરતું બરાબર હવે કોઈની સાથે ડેટ પર જાય કે નહીં જોતું આપણે પાર્ટીમાં જવાનું છે તો તમે બધા જ ખ્યાલ છે તમે બધાને ક્લિયર જ હશે કે પાર્ટીમાં જવાના હોય ને એના પહેલા તમે શું કપડાં પહેરશો એનું ડિસિઝન તમે લેતા હો છો મેં આ પેન્ટ પહેર્યો તો આ પેન્ટની ઉપર કયો શર્ટ સ્યુટ થશે કયો શર્ટ સારો લાગશે એ બી તમે જોતા હો છો અને 3 થી 4 વાર તમે શર્ટ ને પેન્ટ બદલતા હો છો બરાબર એક વધારે વાર બી બદલે કે ના આની મજા આવે આની મજા આવે આ મજા આવશે આ સારું લાગશે આ નહીં લાગે બરાબર ત્યાં બધા આવા લોકો હશે તો આ રીતે ચેન્જ કરીએ આવું બધું વિચારો છો બરાબર આ થિંકિંગ છે ને છે જ સારું તમારી પાસે હવે 3 ઓપ્શન્સ છે યુ હેવ 3 પેન્ટ્સ તમારી પાસે ટોટલ 3 પેન્ટ્સ છે ચલો એક નામ લઈ લઈએ કે આપણે ચમન છે
જેને પાર્ટીમાં જવાનું છે. ને ચમન પાસે ટોટલ 3 પેન્ટ્સ છે. 3 પેન્ટ્સ છે અને 2 શર્ટ્સ છે. બરાબર. ચમન પાસે 3 પેન્ટ્સ છે ને 2 શર્ટ્સ છે જે નવા કપડા છે, મતલબ કે એને પાર્ટીમાં પહેરવા માટે 3 પેન્ટ્સ અને 2 શર્ટ્સ માંથી જ સિલેક્શન કરવું પડશે. બરાબર. આટલામાંથી જ એને કામ લેવું પડશે. સારું. હવે ચમનભાઈ બેઠા ઘરે નહીં ધોઈ તૈયાર થઈને આયા પછી જે 3 પેન્ટ્સ છે એટલે એની પાસે 3 ઓપ્શન્સ છે, P1 P2 અને P3. 3 પેન્ટને આપણે નામ આપી દઈએ P1 P2 અને P3. આપણા ચમનભાઈ અહીં બેઠા છે. પહેલા પેન્ટ P1 ટ્રાય કરે છે, પેન્ટ P2 અને પેન્ટ P3. પહેલા પેન્ટ P1 ટ્રાય કરે છે તો ચમનભાઈ પહેલા પેન્ટ P1 ટ્રાય કરે છે. ખ્યાલ આવી ગયો? P1 પહેરીને પછી જોવે છે મારી પાસે બે શર્ટ છે, આમાંથી કયો શર્ટ પેન્ટ P1 સાથે સુટેબલ થાય છે, એટલે એ શર્ટ S1 અને શર્ટ S2 એમ બે શર્ટ પહેરીને ટ્રાય કરી ફોટા પાડવા હોય તો પાડી જોવે છે. બરાબર. અને તમારા મિરર આગળ ઊભા રહીને થોડીક સ્ટાઇલ સાથે ફોટા બી પાડે છે. પછી ફોટો જોવે છે અને કહે છે કે આ થોડુંક સેટ નથી થતું, નથી મજા આવતી, તો પેન્ટ P1 ને ચેન્જ કરીને પેન્ટ P2 પહેરી લે છે. હવે પેન્ટ P2 ઉપર પાછા બે શર્ટને ચેક કરવા પડશે ને, કે ખાલી એક જ શર્ટ ચેક કરવા? બંને શર્ટ એકવાર ચેક કરી જોવે છે. ફરીથી શર્ટ S1 અને શર્ટ S2 એમ બંને શર્ટ એ ચેક કરીને જોવે છે, પણ એને સેટિસ્ફેક્શન મળે ના મળે કોણ જાણે. બરાબર. ફરીથી ફોટા પાડી જોવે છે, નથી મજા. ચલો તારે થર્ડ પેન્ટ, ત્રીજું પેન્ટ પહેરે છે, થર્ડ પેન્ટ પહેરે છે અને ફરીથી શર્ટ ચેક કરે છે કે શર્ટ S1 અને S2 એમ બે શર્ટ બંને શર્ટ ટ્રાય કરે છે. એમાંથી આ બધા જ પહેરીને જોઈ ચૂક્યા છે. હવે એ વિચારે છે કે ચલો આમાંથી એ બધા ફોટા એને પાડી લીધા છે, પછી એમાંથી ફોટા જોઈને સિલેક્ટ કરે છે કે હા આ મસ્ત લાગે છે. માની લો કે એને આ ગમ્યું P2 અને S1 એટલે P2 પેન્ટ અને S1 શર્ટ ગમી ગયો, ટ્રાય ટિકમાં લઈ લો. ચલો આ ઓકે છે, પહેરીને પાર્ટીમાં જતો રહેશે. ચમન ગયો પાર્ટી. ક્લિયર? ચલો તો હવે હું એમ ખાલી ક્વેશ્ચન પૂછું કે ચમન ની પાસે how many number of ways to prepare for a party? એને પાર્ટી માટે પ્રિપેર થવાનું હતું તો એની માટે કેટલા વેઝ હતા? how many ways? there are different ways. પેલો P1 S1 પેન્ટ P1 અને S1 શર્ટ, પેન્ટ P2 અને P1 અને S2 શર્ટ, P2 અને S1, P2 S2, P3 S1, P3 S2. તમને બધાને ક્લિયર થઈ ગયું કે 1 2 3 4 5 અને 6. there are 6 number of ways to wear or to ready for the party of the chaman. ચમનની પાર્ટીમાં જવા માટે પાર્ટીને કેટલા નંબર ઓફ વેઝ થી એ પ્રિપેર થઈ શકે છે, રેડી થઈ શકે છે? તો નંબર ઓફ વેઝ મારે કાઉન્ટ કરવા હતા. નંબર ઓફ વેઝ અને એ નંબર ઓફ વેઝ આપણે ચેક કરીને જોયું કેટલા થયા? 6. એ નંબર ઓફ વેઝ કેટલા થયા? 6. બીજી રીતે કહો પછી કહો. ચલો એ પછી હજુ થોડુંક નવું વિચારીએ પછી આપણે બીજું ડિસ્કશન જે મારું લોજિક ડિસ્કસ કરવાનું છે પછી કરીએ. માની લો કે ચમન પાસે હવે પેન્ટ અને શર્ટ પહેરી તો નહીં જાય ને, જોડે જોડે શૂઝ નું મેચિંગ પણ તો કરશે. ચલો તો એ આપણા ચમનભાઈ શૂઝ નું પણ મેચિંગ કરવા જઈ રહ્યા છે. ચલો તો ચમનભાઈ પાસે શું કેટલા શૂઝ ને શું પડ્યું છે એ જોઈ લઈએ. ચમન have 3 pants. કેટલા પેન્ટ્સ છે? 3 pants.
2 શર્ટ્સ અને ફરીથી 2 શૂઝ છે, બરાબર? 2 શૂઝ છે. તો ચમનભાઈ તૈયાર થવાનો ટ્રાય કરે છે. શૂઝ પહેલા શૂઝ તો પહેરશે, બરાબર? પહેલા પેન્ટ પહેરશે, પછી શર્ટ પહેરશે, પછી શૂઝ પહેરશે, બરાબર? તો ચમનભાઈ પાસે 3 ઓપ્શન છે પેન્ટ માટે. એક P1 પેન્ટ ચૂઝ કરી શકે, P2 પેન્ટ ચૂઝ કરી શકે, અધરવાઇઝ P3 પેન્ટ ચૂઝ કરી શકે. સારું, P1 માટે બી તમને ક્લિયર છે, હમણાં જોયું આપણે કે એની પાસે 2 ઓપ્શન છે, S1 અને S2 એમ 2 શર્ટ ચૂઝ કરી શકે. આમાં પણ S1 અને S2 બંને શર્ટ ચૂઝ કરી શકે છે. he will choose for this case S1 and S2. આમ તમારા શર્ટ નું સિલેક્શન પણ એને ક્લિયર થઈ ગયું છે. હવે વાત આવે છે કે શૂઝ. તો there are two types of shoes. એની પાસે મેટ શૂઝ છે અને બંને શૂઝ પેન્ટ શર્ટ બંને ફર્સ્ટ નંબરના, એટલે P1 S1 સાથે એ ફર્સ્ટ નંબરના શૂઝ અને S1 નામ નથી આપતો, બૂટ લઈએ, B1 નામ આપું છું, બરાબર? B1 નામ આપું છું. શૂઝ ને આપણે B1 B2 કહીએ, બરાબર? ચલો તો B1 B2 for this shoes. એટલે P1 એટલે ફર્સ્ટ P1 S1 અને B1 એક આખું કમ્પ્લીટ એરેન્જમેન્ટ થઈ ગયું અને એ પહેરીને જઈ શકે છે. પણ એને એવું લાગ્યું કે આ બે પેન્ટ અને શર્ટ સાથે મેચિંગ નથી શૂઝ ચેન્જ કરીને B2 ઓપ્શન B2 પણ એની પાસે અવેલેબલ છે ને, ઓપ્શન B2 છે, તો એ બી વિચારી શકે છે. પહેરીને જોવે છે, ફોટા પાડીને જોઈ લે છે, ના સેટિસ્ફેક્શન લાગે તો પછી આ ઓપ્શનમાં જતો રહે, પેન્ટ P2 શર્ટ S1, બરાબર? અને એમાં B1 B2 શું આમાં ના કરી શકે? ભલા ભાઈ આમાં બી જઈ શકે ને, આમાં બી ઓપ્શન છે P1 શર્ટ S2 અને શૂઝ B1 B2. એમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. P1 S2 B1, P1 S2 B2. ખ્યાલ આવ્યો? એ જ રીતે એને ચલો આ બંનેમાંથી કશું ના કરે, પેન્ટ જ બદલી નાખે. P2 શર્ટ S1 શૂઝ B1. શૂઝ ના સેટ થયા તો એની પાસે બીજો ઓપ્શન છે શૂઝ B2. ચલો બંને શર્ટ અને શૂઝ મેચિંગ જ નથી તો પછી શર્ટ S2 પર જતો રહેશે. તો P2 S2 સાથે સાથે B1 અને B2, B1 અને B2. સેમ વે ચલો આમાંથી પેન્ટ સેટ જ નથી થતું આ કોઈ કોમ્બિનેશન સાથે, તો નેક્સ્ટ વિચારશે કે મારે પેન્ટ બદલીને P3 પર જવું છે. તો P3 પર જશે, તેમાં S1 શર્ટ સાથે પણ શૂઝ B1 શૂઝ B2 ઓપ્શન અવેલેબલ છે. તો એક આખો એરેન્જમેન્ટ એને આ રીતે પોસિબલ થશે. P3 S1 B1, P3 S1 B2 આવું થાય. સેમ વસ્તુ P3 S2, P3 S2 સાથે પણ બંને શૂઝ B1 અને B2 આ પણ પોસિબલ છે. અને હવે તમે જોઈ શકો છો there are how many number of ways for someone to ready for the party. પાર્ટી માટે રેડી થવા માટે કેટલા નંબર ઓફ વેઝ થયા? ફર્સ્ટ P1 S1 B1, P1 S1 B2. હું લખું છું અહીંયા P1 S1 B1, P1 S1 B2. સેકન્ડ P1 S2 B1, P1 S2 B1. અહીંયા આવશે P1 S2 B2. ક્લિયર? નેક્સ્ટ P2 S1 B1, P2 S1 B1, P2 S1 B2, P2 S1 B2. Next P2 S2 B1, P2 S2 B1, P2 S2 B2. Like it. Next P3 S1 B1, P3 S1 B1, P3 S2 B1. Sorry, P3 S1 B2, P3 S1 B2, P3 S2 B1, and last one
P3S2B2. How many number of ways? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 number of ways થઈ ગયા અને ક્લિયર થઈ જાય જો અહીંયા 4 આ અને આ 4 એમ કરીને ટોટલ 12 નંબર ઓફ વેઝ થઈ ગયા માની લો તો હવે હું નીચે આન્સર લખું છું તો નંબર ઓફ વેઝ ટુ પ્રિપેર ફોર પાર્ટી ફોર ધ ચમનની પાર્ટી માટે તૈયાર થવાના નંબર ઓફ વેઝ કેટલા થઈ ગયા 12 હવે સિમ્પલ લોજિક પર આવીએ છે લોજિક ચેક કરો આ વસ્તુ કરવા બેસીએ તો કેટલો ટાઈમ છે તૈયાર થવા બેસીએ તો કેટલો ટાઈમ છે તો બહુ ટાઈમ છે આ તો મેં ઓછા પેન્ટ કે ઓછા શર્ટ લીધા તમારી પાસે તો ઢગલો શર્ટ ને ઢગલો પેન્ટ છે તમે વિચારી શકો તમે 5 પેન્ટ હોય 5 શર્ટ હોય અને 10 શૂઝ હોય 10 શૂઝ ને આપણે બે જ રાખીએ બે શૂઝ હોય તો શું તો 5 પેન્ટ માટે એટલે P1 P2 P3 P4 P5 5 શર્ટ્સ S1 S2 S3 S4 S5 એ પાછળ P1 માં જ આવશે અને એમાં બી S1 સાથે B1 B2 બે શૂઝ છે S2 સાથે B1 B2 ફરીથી છે S3 સાથે B1 B2 S4 સાથે B1 B2 S5 સાથે B1 B2 એટલે P1 પેન્ટ સાથે 5 શર્ટ અને બીજા બે શૂઝ એમ કરીને ટોટલ 10 વેઝ થયા ખાલી પેન્ટ P1 સાથે એવા P2 સાથે બી 10 વેઝ P3 સાથે બી 10 વેઝ P4 સાથે બી 10 વેઝ અને P5 સાથે બી 10 નંબર ઓફ વેઝ થાય અને આ બધાનું ટોટલ કરીને તમે કેલ્ક્યુલેટ કરો 50 નંબર ઓફ વેઝ ટુ રેડી ફોર ધ પાર્ટી when you have 5 pants 5 shirts and 2 shoes 5 પેન્ટ 5 શર્ટ અને 2 શૂઝ હોય તો સિમ્પલ લેંગ્વેજ કહી દો 5 5 25 2 50 પતી ગયું અલા 5 5 25 2 50 નંબર ઓફ વેઝ એનું બનાવવાની જરૂર કરી ના જોઈ લો 3 pants 2 shirt 3 2 6 this is equals to 3 2 6 ચલો અહીંયા 3 pants 2 shirts 2 shoes 3 pants 2 shirts 2 shoes 3 2 6 2 12 number of ways માની લો તમારી પાસે 4 pant 3 shirt 3 shoes and 2 ties તો 4 3s are 12 3s are 36 2s are 72 વેઝ થઈ ગયા ખ્યાલ આવી ગયો તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો હવે આ કેલ્ક્યુલેશન આ બનાવવાની જરૂર ખરી ધીસ ઇઝ વેરી ટેડિયસ મેથડ આ તો મેં થોડોક લીધું છે એટલે માટે પોસિબલ થયું તમારી માટે પોસિબલ ના હોય ધીસ ઇઝ વેરી ટેડિયસ મેથડ એન્ડ how to calculate direct the number of ways is called as fundamental principle of counting માટેનો fundamental principle આ થઈ ગયો 3 2 2 ફરી ક્લિયર થાય છે હું શું કહું છું multiplication principle of counting પણ બોલાય છે this is also known as multiplication principle of counting or counting principle for the multiplication આવું પણ બોલી શકો or counting principle પણ બોલી શકો there are many names પણ આ ધ્યાન રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ this is the topic named as fundamental principle of counting હવે તમે જોતા હશો કે અહીંયા બે જ ઓપ્શન્સ હતા તો 3 2 6 મળી ગયા અહીંયા ત્રણ ઓપ્શન્સ હતા તો 3 2 3 2 6 2 12 તો 12 ઓપ્શન થઈ ગયા 4 હોય તો ચાર વસ્તુ મલ્ટીપ્લાય થાય બરાબર હવે write down the definition of fundamental principle of counting fundamental principle of counting ની definition તમારી બુકમાં આપેલી છે એ આપણે રાઇટ ડાઉન કરીએ ફર્સ્ટ ઓફ ઓલ ચેક યોર બુક મારી પાસે બોર્ડ પર સ્પેસ નથી એટલે હું બોર્ડ પર લખતો નથી પણ તમારી બુકમાં હું તમને ટિક કરાવી દઉં છું એ તમારે નોટબુકમાં લખવાની છે ડેફિનેશન ફોર ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ પેજ નંબર 136 એમાં સેકન્ડ પેરેગ્રાફ
second paragraph, if an event can occur in m different ways, in m different ways, જોઈ શકો છો, in m different ways, and following which, એને ફોલો કરતી, જો આ પછી આ એને ફોલો કરતી એટલે આના ઉપર ડિપેન્ડન્ટ કહેવાય, બરાબર, એને ફોલો કરતી, following which another event can occur in two different ways, means n different ways, n different ways, then the total number of occurrence of the event can be given, order is m into n, can be given m into n. હવે ત્રણ ઓપ્શન હોય તો ત્રણ ઓપ્શન માટે પણ તમને લખાઈ દઉં છું. એના પછી ફોર્થ નંબરનો પેરેગ્રાફ જુઓ, ફોર્થ નંબરનો પેરેગ્રાફ, if an event can occur in m different ways and following which another event, and follow करती बीजी event can occur in n different ways, and following which a third event can occur in p different ways, then the total number of occurrence of the event is given by m into n into p. Clear? જેટલા હોય, જેટલી ઇવેન્ટ્સ હોય એ મલ્ટીપ્લાય થતી જશે. ખ્યાલ આવ્યો? ક્લિયર થઈ ગયું? જ્યાં સુધી કમ્પ્લીટ તમને આન્સર ના મળે ત્યાં સુધી મલ્ટીપ્લાય કરતું જવાનું. ધીસ પ્રિન્સિપલ ઇઝ નોન એઝ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. બસ આજે આ જ ડિસ્કસ કરવાનું હતું, આજે આ જ સમજાવવાનું હતું. હવે બાકી જે એક્ઝામ્પલ્સ હોય છે એ આપણે પછી જોઈશું, બરાબર. આમ જોવો તો પેન્ટ સિલેક્ટ, જે પેન્ટ ચૂઝ કરવાની જે ઇવેન્ટ છે એને ફર્સ્ટ ઇવેન્ટ કહેવાય. એ 3 નંબર ઓફ વેઝ થી પોસિબલ છે. સેકન્ડ, શર્ટ ચૂઝ કરવાની જે ઇવેન્ટ છે ને એને સેકન્ડ ઇવેન્ટ કહેવાય. એ ફર્સ્ટ ઇવેન્ટને ફોલો કરે છે, એના વગર તમે રેડી થઈ શકશો નહીં. એટલે એ 2 ડિફરન્ટ વેઝ, મતલબ 3 2 6, એ જ રીતે ત્યાં 3 2 6 2 12 નંબર ઓફ વેઝ થઈ ગયા. ખ્યાલ આવી ગયો હશે? જે સમજાવવા માંગતો હતો એ તમે સમજી ગયા છો. ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ શું કહે છે? ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરીને તમે આન્સર ઓબ્ટેન કરી શકો છો. આટલી ટેડિયસ મેથડમાં આટલું વિચારવાની કે લખીને બનાવવાની જરૂર નથી. બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે આને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ બનતા હોય છે. એ ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ વિડિયોમાં ડિસ્કસ કરીશું, સોલ્વ કરીશું, બરાબર. મેં તમને પાસપોર્ટનું એક્ઝામ્પલ આપ્યું, એમાં પણ આવું જ થાય છે. જો પહેલો ડિજિટ છે, બીજો ડિજિટ છે, ત્રીજો ડિજિટ છે અને ચોથો ડિજિટ છે. પહેલા ડિજિટમાં તમે કયા નંબર યુઝ કરી શકો તો ફ્રોમ 0 to 9. તો હાઉ મેની નંબર ઓફ વેઝ ટુ સિલેક્ટ ધ ફર્સ્ટ પ્લેસ ફિલ અપ કરવા તમારે કેટલા ડિજિટ યુઝ થઈ શકે? 10 ડિજિટ યુઝ થઈ શકે. સેકન્ડ પ્લેસ સેમ વે 0 to 9 मतलब 10 digits, 10 number of ways to fill up the second place. Same way to fill up the third place there are 10 number of ways. Same way for the fourth place you can fill up the fourth place by 10 number of ways. Then according to the fundamental principle of counting, the total number of occurrence of the passport generate થવાના total number of ways કેટલા થયા? તો multiplication principle 10 into 10 into 10 into 10 10,000 મેં એ રીતે આન્સર આપેલો 10,000 નંબર ઓફ વેઝ થાય. એમાં પણ જો કોઈ એક નંબર ફિક્સ કરી દઈએ ને, સપોઝ ફર્સ્ટ ડિજિટ તમને 9 ખ્યાલ આવી ગયો તો પહેલું પ્લેસ ફિલ અપ કરવાના નંબર ઓફ વેઝ 1, બાકીના ત્રણના 10 into 10 into 10 1000. પછી તમને સેકન્ડ ડિજિટ પણ યાદ આવી ગયો 9 અને 1, ફર્સ્ટ ડિજિટ 9, સેકન્ડ 1, અને પછી બાકીના બેમાં 10 into 10 100. ચલો થર્ડ ડિજિટ પણ આવી ગયો 9 1 2, બાકીના લાસ્ટમાં 10 નંબર ઓફ વેઝ. આ રીતે તમે બધું ચેક કરી શકો, કેલ્ક્યુલેટ કરી શકો. આ બધું જ લોજિક આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. નેક્સ્ટ વિડિયોમાં सम्स
સાથે આપણે આગળ વધીશું. જો આજનો આ વિડિયો તમને ગમ્યો હોય, ખબર પડી હોય, ક્લિયર થયું હોય આ ટોપિક, તો પ્લીઝ એક લાઈક કોમેન્ટ જરૂર કરજો. આટલી એફર્ટ તમને કોઈ આપીને આટલા સારા વિડિયો કોઈ જ નહીં બનાવી શકે. નોલેજ હાઈ સ્કૂલ આણંદ સિવાય કોઈની તાકાત નથી કે ડેઈલી 180 વિડિયો અપલોડ કરી શકે. બરાબર, એક વિડિયો અપલોડ કરવા માટે મેક્સિમમ 2 થી 3 કલાકનો ટાઈમ જતો હોય છે, મિનિમમ 1.5 થી 2 કલાકનો ટાઈમ જતો હોય છે. એટલે આટલી બધી એફર્ટ આપીને જો કામ થતું હોય, એક સાથે 25 PC માં કામ થતું હોય, 5 ના સ્ટાફમાં જ કામ થતું હોય, તો ધ્યાન રાખજો કે તમારી એક લાઈક અને કોમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે ટુ એપ્રિશિએટ ધ ટીચર્સ. થેન્ક યુ વેરી મચ.